हाय गाइज वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो वागों में थी गया था 6:30 અને હું અહીંયા ઉઠી ગઈ હતી ને મારી હાર દેવાંગી પણ ઉઠી ગઈ હતી આજે। મેં પછી ફટાફટ એને આપી દીધું અહીંયા બ્રશ। મેં કીધું ચાલ ફટાફટ બ્રશ કરી લે। પછી હું આ બાજુ જોતી હતી કેટલા મસ્ત ગુલાબ આવ્યા હતા ને ઓ નિધિ તો અહીંયા નૈતિકને ઉઠાડવા આવી ગઈ। પછી અમે મા દીકરી મસ્તી કરીએ છીએ। પછી મેં બેહી ગઈ નાસ્તો કરવા, ચા ભાખરી અને માખણ। અને અહીંયા દેવાંગી બેહી ગઈ ને બાના ખોળામાં મારો દેર છે। આવો મેં આરતીના ઘરે જઈને જોયું તા તો દિવ્યા ને દેવાંગી ને બધા ગીત વગાડતા હતા મસ્ત મસ્ત। અત્યારમાં જો અમે વી ગયા મારા ફઈના ઘરે। હું ને આરતી એને બનાવી હતી ફેરફેર, એટલે અમે બે પૂગી ગયું ત્યાં ફેરફેર બનાવવા માટે। અમારા ફઈ ભરે છે ને હું આરતી બે ફેરફેર પાડવા મળીને દેવાંગીને જેનું ફેરફેર ખાવાનું કામ કરે। જો ખીચી ખાઈશ બી ને ત્યારે હિચકી નહોતી એટલે ખાઈટમાં પાડીને તો હિચકવા જ। પછી હું ઘરે આવીને થઈ ગઈ મસ્ત નાહી ધોઈને તૈયાર અહીંયા। પછી મેં નીચે જોયું તો મારા સાસુ દાળ સમી કરતા હતા ને આ મારા જેઠાણી રોટલી બનાવે છે। પછી અહીંયા નિધિ જો બેઠી બેઠી મારા માસી શાક બનાવે છે ને એ જોવે છે। પછી આરતી ને આ અરચું જો કાંઈ ખાવાનું તો બક્કલ ખાતી હતી। મનીષ બે ઉપડા બાળ મંદિરે જો મેં અહીંયા મૂકી દીધી મેથી વાફવા માટે, મેથીનું શાક બનાવતા એટલે થઈ ગયા બપોરે જમવામાં બાજરાનો રોટલો, રોટલી, મેથીનું શાક, સૂકી ભાજી ને મસાલાવાળી કેરી ને ઠંડી ઠંડી છાશ, મસ્ત મજા આવે। પછી જમી લીધું તો એક ઢગલો એક વાસણ થઈ ગયા। હું મારા સાસુ બે બેહી ગયા વાસણ ટોકા। પછી રૂમમાં આવી તો દેવાંગી તો ત્યાં ગીત ગાવા અગામાં થઈ ગયા 3:30 ને દેવાંગીની નીંદર ઉડી ગઈ તો કે મને કે મમ્મા મારે ઉઠી જાય। પછી આવી ગઈ હું નીચે, તમારા સાસુ દાળ હમી કરતા હતા, હું બે ગયા દાળ હમી કરવા। જોઈ તો તમારા ઘરે ટ્રેન આવી, ઓ વાવ, મેં કીધું લે અમને કે હાલો આ મારી બેન આમ જો કાંઈ કામ નથી બીજું આ પૂગી મારા કાકી વયા ગયા હતા અમરેલી અને ન્યા નો મજા આવી તો મને કે હાલ અમે પાછા આવી ગયા હતા। તો આવી ગયા પાછા તનુને લઈ। દેવાંગી જો ને અર્ચુ માસી હારે મસ્તી કરે ને આ તનુ અહીંયા બધાના ફોટા પાડે છે ને આ મારા ભાભી જો ડોકા કાઢી કાઢીને જોવે। પછી દેર ભાભીને વચ્ચે થઈ ગયું બાંધવાનું, જો બે બાંધવાનું ચાલુ જ કરી દી જ્યારે હોય ત્યારે, બે ને બીજો કાંઈ કામ ધંધો જ નથી। પછી આ બાજુ મેં જોયું તો બધા ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું હતું। નિધિ જો ગુવાર વીણા બે ગઈ, મારા માસી ફોલે લસણ અહીંયા જો આ મારા કાકી જો ભાજી બનાવવાનું ચાલુ કરી દીધું। મારે તો બધાને મારા પપ્પાની ઘરે જમવાનું તો બધાય બેસી ગયા હતા જમવાનું। હું આપતી હતી બધાને જમવાનું, જો મસ્ત પાવભાજી બનાવી નાખી હતી મારા કાકીએ હો। ને આ અરચું જો બેઠી બેઠી જોવે કોણ કેટલું જમે છે એમ બેસી ગઈ ત્યાં। દિવ્યા બધાને આપવા મળી છાશ ને મેં આપી દીધું બધાને જમવાનું જો મસ્તીનું। બધા બે ગયા જમવાનું, વાતો કરતા કરતા મસ્તી કરતા કરતા। આજનો મારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ટાટા।